વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એમાં બાયોકેમિસ્ટ્રી નું આપણું ચેપ્ટર જૈવિક અણુઓ તેની આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર. એમાં છેલ્લે આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણની વાત પૂર્ણ કરી. ત્યારબાદ આજનો આપણો જે ટોપિક છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે અને ઘણી બધી વખત એમાંથી પ્રશ્નો પૂછાણા છે. તો હવે આપણે એ ટોપિક તરફ પ્રયાણ કરીએ. આપણા જે ટોપિક છે એ પ્રોટીન સંયોજન વિશે આપણે બધી માહિતીઓ આજે મેળવશું. પ્રોટીન સંયોજનો છે શું છે, તેનું બંધારણ શું, તેનું નામકરણ કઈ રીતે થાય, પછી આગળ વધીએ તો એના પાયાના એકમો કયા છે. બરોબર. આ બધી બાબતોની આપણે ચર્ચાઓ કરશું. આપણે પૃષ્ઠ રસાયણમાં જોયું તો ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ઓકે. આવી ઘણી બધી જગ્યાએ આપણે ઉલ્લેખ આવ્યો. તો આજે મૂળ આપણે પ્રોટીન સંયોજનોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રોટીન સંયોજનોની વાત કરીએ તો સૌથી પહેલાં એક નાની વાત આપણે સમજી લેવી જોઈએ કે પ્રોટીન સંયોજનો જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે. જીવંત પ્રણાલીઓ છે, જે સજીવ પ્રણાલીઓ છે એની અંદર પુષ્કળ, વિપુલ પ્રમાણ એટલે કેવું પ્રમાણ ભાઈ? પુષ્કળ પ્રમાણમાં મળી આવતા સંયોજનો. બરોબર. એટલે મળી આવતા જે જૈવિક અણુઓ છે એ છે પ્રોટીન સંયોજનો. આ ઉપરાંત પ્રોટીન સંયોજનો આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો કે પ્રોટીન સંયોજનોનો સ્ત્રોત કયો? બરોબર. તો કે ભાઈ પ્રોટીન સંયોજનો જુદી જુદી ઘણી બધી જગ્યાએથી મળે. બરોબર. એમાં દૂધ, માખણ, ચીઝ, માંસ, પછી માછલી, ઈંડા, કઠોળ, ચણા ને બધું આપણે કઠોળમાં કઠોળ વર્ગ આખું. ત્યારબાદ મગફળી. આ બધા પદાર્થો છે એમાંથી આપણને પ્રોટીન છે તે ભરપૂર માત્રામાં મળી આવે છે. અને પ્રોટીન છે એ આવશ્યક ઘટક છે, હ્યુમન બોડી માટે જરૂરી ઘટક છે. ઓકે. હવે આપણે પ્રોટીનના બંધારણની વાત કરીએ. બરોબર. પ્રોટીન સંયોજન છે તેના બંધારણની આપણે વાત કરીએ. તો પ્રોટીન સંયોજનો છે એના બંધારણની વાત કરીએ. પ્રોટીન સંયોજનો ખરેખર શું છે ભાઈ? બરોબર. તો કે પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડના પોલિમર પદાર્થો છે. ઘણા બધા આલ્ફા એમિનો એસિડ જોડાય અને મોટો અણુ બને એને પોલિમર કહીએ. પોલિમરને ગુજરાતીમાં શું કહેવાય? બહુલક. પોલી એટલે ઘણા, મર એટલે ભાગ. તો ઘણા બધા બહુલક સ્વરૂપે જોડાય એમિનો એસિડ અને આપણે પ્રોટીન સંયોજનો છે, પ્રોટીન પદાર્થો પ્રાપ્ત થતા હોય છે. ઓકે. આ ઉપરાંત પ્રોટીન સંયોજનોના આણ્વીય દળ ઊંચા હોય છે. પ્રોટીન સંયોજનોના આણ્વીય દળ 10,000 થી 10
2,00,000 ગ્રામ પ્રતિ મોલ જેટલા ઊંચા આણ્વીય દળ ધરાવે છે. એમાં ખાસ કરીને યાદ રાખવાનું છે આપણે અહીંયા કે જો આણ્વીય દળ 15,000 થી 1,00,000 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન સામાન્ય રીતે ઉત્સેચક, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, ઉત્સેચક, પછી અંતઃસ્ત્રાવો અને પ્રતિદ્રવ્ય તરીકે હોય છે. તો આ થોડીક બેઝિક માહિતી આપણે મેળવી પ્રોટીન વિશેની. આ ઉપરાંત પ્રોટીન છે ને ભાઈ, સજીવ શરીરના વૃદ્ધિ, વિકાસ અને નિભાવ માટે ખૂબ જ અગત્યના છે. આપણા શરીરનો સજીવ શરીર હોય, સજીવ પ્રણાલી હોય, એનો વૃદ્ધિ અને વિકાસ થવા માટે એના ખોરાકની અંદર શું જરૂરી છે? પ્રોટીન સંયોજનો જરૂરી છે. તો જીવંત પ્રણાલીઓના વૃદ્ધિ, વિકાસ અને નિભાવ માટે પ્રોટીન સંયોજન જરૂરી છે. એટલે પ્રોટીન સંયોજનો વગર વૃદ્ધિ, વિકાસ છે તે થશે નહીં. ઓકે, તો જીવન પ્રણાલીઓને ટકી રહેવા માટે કોની જરૂરિયાત છે? તો કે પ્રોટીન સંયોજનોની જરૂરિયાત છે. પ્રોટીન સંયોજનો છે કયા કયા તત્વો ધરાવે છે? પ્રોટીન સંયોજનોમાં રહેલા તત્વોની વાત કરીએ આપણે તો પ્રોટીન સંયોજનોમાં કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન તત્વો આવેલા હોય છે. મુખ્ય તત્વો આ છે. આ સિવાય તેની અંદર બીજા તત્વો પણ આવેલા છે. તેની અંદર આપણે વાત કરીએ તો સલ્ફર અને ફોસ્ફરસ છે, બરોબર. આ ઉપરાંત સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુ અને આયર્ન, મેંગેનીઝ, કોબાલ્ટ જેવા ધાતુ તત્વો પણ આવેલા હોય છે. તો ઘણા બધા તત્વો છે તેની અંદર. મુખ્ય તત્વોમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એ વધુ પ્રમાણમાં હોય, બરોબર. ખાસ ધ્યાન રાખવું, વધુ પ્રમાણમાં કોણ હોય? તો કે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. અલ્પ પ્રમાણમાં કોણ હોય? તો કે સલ્ફર અને ફોસ્ફરસ. આ ઉપરાંત આયર્ન, મેંગેનીઝ, કોબાલ્ટ જેવા ધાતુ તત્વો છે એ આવેલા હોય, પણ કેવા પ્રમાણમાં હોય? ઓછા પ્રમાણમાં હોય છે, બરોબર. આ ઉપરાંત ઝિંક પણ આપણે એમાં એડ કરી શકીએ. ઓકે, ચલો. તો આ હતું સૌથી પહેલાં આપણે પ્રોટીન સંયોજનો વિશે થોડીક સ્ત્રોતની માહિતી મેળવી, પછી બંધારણની માહિતી મેળવી. ચલો, હવે આપણે નામકરણ તરફ જઈએ કે પ્રોટીન શબ્દ ક્યાંથી આવ્યો ભાઈ, શું છે એનો ઇતિહાસ. તો આપણે નામકરણની વાત કરીએ તો પ્રોટીન શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ પ્રોટીઓસ, એટલે આપણે આવું લખીએ કે ગ્રીક ભાષાનો શબ્દ પ્રોટીઓસ
જેનો અર્થ થાય છે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. શબ્દ સાંભળજો. આપણે વાત કરી રહ્યા છીએ પ્રોટીન શબ્દ ક્યાંથી આવ્યો, તો પ્રોટીન શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ પ્રોટીઓસ ઉપરથી ઉતરી આવેલો છે. પ્રોટીઓસનો અર્થ શું થાય? પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. બરોબર. તો પ્રોટીઓસ શબ્દ છે એની ઉપરથી પ્રોટીન સંયોજન એવું નામ આવ્યું. પ્રોટીઓસ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. તેનો અર્થ પ્રાથમિક એટલે શરૂઆતનું અને અતિ મહત્વપૂર્ણ એવું આપણે કહી શકીએ. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો. આના ઉપરથી એવું કહી શકીએ કે પ્રોટીન સંયોજનો છે એ આપણા માટે આવશ્યક ઘટકો છે. બરોબર. સજીવ પ્રણાલીઓ માટે આવશ્યક ઘટકો છે. એટલા માટે પ્રોટીન સંયોજનોને શરીરના રચનાત્મક એકમ પણ કહી શકીએ છીએ. શરીરના રચનાત્મક એકમ પણ આપણે કહીએ છીએ. ઓકે, તો આ હતી પ્રોટીનની વાત. હવે પ્રોટીન સંયોજનો છે બરોબર, એનું જળ વિભાજન કરીએ. હમણાં એક વ્યાખ્યા આવી હતી કે પ્રોટીન સંયોજનો છે એ આલ્ફા એમિનો એસિડના પોલિમર પદાર્થો છે. બરોબર. તો એનો અર્થ એવો થયો કે આલ્ફા એમિનો એસિડ જોડાય અને પોલિમર બને તો એનાથી ઓપોઝિટ પ્રક્રિયા થાય ને, પોલિમરનો અણુ તૂટે. બરોબર. પોલિમર હોય તેનું જળ વિભાજન થાય તો પહેલાં આપણને પેપ્ટાઇડ મળે અને ત્યારબાદ એનું પાછું જળ વિભાજન કરીએ એટલે શું મળે? આલ્ફા એમિનો એસિડ. આપણે આલ્ફા એમિનો એસિડ છે એ કોની કહેવાય એની ચર્ચા આપણે એમિનો એસિડ આની પછીનું ટોપિક આપણે ભણવાના છે તેની અંદર આપણે વિગતે કરવાના છીએ. તો અત્યારે એટલી વસ્તુ સમજો કે પોલિમર છે તેનું પ્રોટીન જે પોલિમર છે એમિનો એસિડનું, બરોબર, તેનું જળ વિભાજન કરીએ એટલે આપણને શું મળે? પેપ્ટાઇડ મળે. એનું ફરી પાછું જળ વિભાજન થાય એટલે શું મળે? એમિનો એસિડ. તો એમિનો એસિડ શું છે? મોનોમર છે. મોનો એટલે એક અને મર એટલે એકમ. અને પ્રોટીન શું છે? પોલિમર છે. પોલી એટલે ઘણા અને મર એટલે એકમ. ઘણા એકમો હોય એકબીજા સાથે જોડાય. બરોબર. અને મોનોમર એટલે કેટલા એકમ છે? ઓનલી વન, એક એકમ. ઓકે, તો આલ્ફા એમિનો એસિડ છે બરોબર. પ્રોટીનનો મોનોમર કયો થયો તો કે આલ્ફા એમિનો એસિડ. બરોબર. મોનો એટલે એક ને એકમ એટલે ભાગ અથવા એકમ એવો પણ શબ્દ કહી શકીએ, મર. તો ઘણા બધા મોનોમર જોડાય પોલિમર બને એટલે ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શું પ્રાપ્ત થયું? મને પ્રોટીન પ્રાપ્ત થાય છે. ઓકે, અને આપણે જે પ્રોટીન સંયોજનો છે એ બધા જ મોટાભાગના આલ્ફા એમિનો એસિડ ધરાવતા હોય છે. વધુ વિગતે આપણે ચર્ચાઓ કરશું. બરોબર. તો તે આની પછી આપણે આલ્ફા એમિનો એસિડ વિશે વાત કરીએ ત્યારે આપણને વિગતે માહિતી પ્રાપ્ત થશે. બરોબર. બોર્ડ વર્ક છે તે વ્યવસ્થિત તમે લખી નાખજો. બરોબર. સાથે રીતે લખતા રહેજો એટલે તમને પછી બીજી વાર જ્યારે જુઓ ત્યારે તમને સમજવામાં સરળતા રહે. ઓકે, તો આની પછીનો આપણો ટોપિક છે એ એમિનો એસિડ વિશેની આપણે માહિતી મેળવવાની છે. આપણે પ્રોટીન સંયોજનોની માહિતી મેળવ્યા બાદ આપણે એટલી જાણકારી આપણને મળી પ્રોટીન સંયોજનો ઉપરથી કે પ્રોટીન સંયોજનોનું જળ વિભાજન કરીએ એટલે આપણને લાસ્ટમાં એમિનો એસિડ પ્રાપ્ત થાય. તો હવે આપણે જે ચર્ચા કરવાનો વિષય બને એ કયો થાય તો કે એમિનો એસિડ સંયોજન. એમિનો એસિડ સંયોજનો છે એ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે તો કે પ્રોટીન સંયોજનોનું જળ વિભાજન કરતા
આલ્ફા એમિનો એસિડ સંયોજનો પ્રાપ્ત થાય છે. ઓકે, એટલી માહિતી આપણી પાસે છે. ચાલો, તો હવે એમિનો એસિડ છે એની આપણે વાત કરીએ તો એમિનો એસિડ નામ પ્રમાણે જ એમિનો એસિડ સંયોજન, બરોબર. એમાં બે ક્રિયાશીલ સમૂહો આવેલા છે, બરોબર. એક તો કયો સમૂહ છે તો કે કાર્બોક્સિલિક સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલો હોય, અને બીજો સમૂહ કયો આવેલો હોય તો કે એમિનો સમૂહ. કાર્બોક્સિલિક સમૂહ એટલે આપણે જાણકારી છે જ આપણી પાસે, કયો હશે તો કે COOH, અને એમિનો સમૂહ એટલે NH2 અથવા NH, બરોબર. હવે આ બેયની થોડીક મારે તમને વાત કરવી છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એને તો આપણે ઓળખીએ. ચલો અહીંયા જુઓ, એમોનિયા, એમોનિયામાંથી જો એક હાઇડ્રોજન દૂર થાય તો NH2 સમૂહ બને. આને પ્રાથમિક એમાઇન કહેવાય. આ પ્રાથમિક એમાઇન સમૂહ થયો. ઓકે, જો બીજો હાઇડ્રોજન દૂર થાય તો NH એટલે દ્વિતીયક એમાઇન સંયોજન બન્યા. અને જો ત્રીજો હાઇડ્રોજન દૂર થાય તો તૃતીયક એમાઇન સંયોજન. તો પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન ને તૃતીયક એમાઇન વિશે આપણે કમ્પ્લીટલી વાત કરી લીધી, એની માહિતી મેળવી લીધી. પ્રાથમિક એમાઇન કોને કહેવાય, દ્વિતીયક એમાઇન કોને કહેવાય, તૃતીયક એમાઇન કોને કહેવાય. તો આપણા એમિનો એસિડ છે ને એમાં મોટા ભાગે પ્રાથમિક એમાઇન સંયોજનો જ આવે, પ્રાથમિક એમાઇન સમૂહ જ આવેલો છે. પ્રાથમિક એમાઇન 1 ડિગ્રી, અને અમુક એવા છે એમાં દ્વિતીયક એમાઇન આવેલો છે, તેની પણ આપણે ચર્ચાઓ કરશું. ઓકે, ચાલો, તો હવે એમાઇનની વાત પૂરી થઈ. હવે અહીંયા ક્યારનો એક શબ્દ વારંવાર આપણને નજરે ચડે છે, એની આવે છે એમિનો એસિડની એની આગળ લખેલું આલ્ફા. ઓકે, હવે એની હું તમને જરાક સમજ આપી દઉં એક ઉદાહરણ દ્વારા, બરોબર. પહેલાં તો આની સમજ મેળવી લીધી, NH2, NH અને N. જો NH2 હોય તો આ કયો એમાઇન થયો, પ્રાથમિક એમાઇન. NH હોય તો દ્વિતીયક એમાઇન, અને આ કયો એમાઇન થયો, તૃતીયક એમાઇન. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. ઓકે, એવી રીતે હવે અહીંયા જે જોવા જઈ રહ્યા છે ખૂબ જ અગત્યની બાબત, CH3 CH2 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 અથવા આટલું રાખો, ચલો, COOH. કેટલા કાર્બન થયા તો કે 5, એટલે પેન્ટેનોઇક એસિડ, IUPAC નામ. હવે સામાન્ય નામમાં છે ને ભાઈ આપણે શું કરીએ ખબર, ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય ને એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન બીટા, આલ્ફાની બાજુમાં બીટા, બાજુનો આલ્ફા, આલ્ફાની બાજુમાં બીટા, બીટાની બાજુમાં ગામા, અને ગામાની બાજુમાં ડેલ્ટા. ઓકે, તો હવે અહીંયા આલ્ફા એમિનો એસિડ એવો શબ્દ વાપરો એટલે બહુ ઇઝીલી આપણે કહી શકીએ. અહીંયા જુઓ, આમ હોય CH3CH2COOH, ઇથેનોઇક એસિડ. ઓકે, અહીંયા આલ્ફા કાર્બન જોડાયેલો છે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાણો હોય એ કાર્બન કયો, આલ્ફા. ક્લિયર. એની બાજુનો બીટા, એની બાજુનો ગામા, અને એની બાજુનો ડેલ્ટા. ઓકે, આલ્ફા કાર્બન ઉપર જો એમિનો સમૂહ જોડાયેલો હોય એટલે NH2 સમૂહ જોડાયેલો હોય તો તેને કયા એમિનો એસિડ કહેવાય, આલ્ફા એમિનો એસિડ. ઓકે, બીટા કાર્બન ઉપર જો એમિનો સમૂહ જોડાયેલો હોય તો બીટા એમિનો એસિડ, ગામા ઉપર જોડાયેલો હોય તો ગામા એમિનો એસિડ, અને ડેલ્ટા ઉપર જોડાયેલો હોય તો ડેલ્ટા એમિનો એસિડ. તો આ કયા એમિનો એસિડ થયા, આલ્ફા એમિનો એસિડ. ઓકે, તો સાપેક્ષ સ્થાન, એમિનો સમૂહના સાપેક્ષ સ્થાનના આધારે
એમિનો એસિડ છે બરોબર, એમાં એમિનો સમૂહ કયા કાર્બન ઉપર જોડાયેલો છે તેના આધારે આપણે નક્કી કરીએ કે આલ્ફા એમિનો એસિડ છે, બીટા એમિનો એસિડ છે, ગામા છે કે ડેલ્ટા. આપણે માત્ર કયા ભણવાના છે? આલ્ફા એમિનો એસિડ વિશે માહિતી મેળવવાની છે, કારણ કે આપણે ભણવાનો ટોપિક છે આપણો પ્રોટીન, ને પ્રોટીનનો મોનોમર કયો છે? એમિનો એસિડ. હવે એમિનો એસિડ છે ને એમાં બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે, COOH એટલે કાર્બોક્સિલિક એસિડ, ને એમિનો પ્રાથમિક એ હોય અને દ્વિતીયક એમાઇન પણ હોય, પ્રાથમિક એમાઇન હોય અથવા દ્વિતીયક એમાઇન પણ હોઈ શકે. ઓકે, હવે એની આપણે હવે ચર્ચા કરવાની છે. ચાલો, તો પહેલા તો એમિનો એસિડનું સ્ટ્રક્ચર જોઈશું, બંધારણ જોઈશું. એમિનો એસિડના બંધારણ વિશે માહિતી મેળવીએ. ચાલો, એમિનો એસિડનું બંધારણ ખૂબ જ આપણા માટે અગત્યનું છે. એમિનો એસિડ ના બંધારણમાં એક તો ફિક્સ છે કે એક COOH સમૂહ છે, એક એમિનો સમૂહ છે. એટલે અહીંયા કાર્બન લઈએ, આ કાર્બન સાથે COOH સમૂહ જોડાયેલો હોય, અહીંયા એમિનો સમૂહ જોડાયેલો હોય. એક હાઇડ્રોજન પણ કેવો છે? ફિક્સ છે. શું બદલાય? તો કે આર અલગ અલગ હોઈ શકે, જુદા જુદા હોઈ શકે. ઓકે, આર બદલાય તેમ નામ બદલાઈ જાય, આર બદલાય તેમ નામ બદલાઈ જાય. આર તરીકે કોણ હોઈ શકે? જ્યાં આર એટલે આલ્કાઇલ, એરાઇલ, એમિનો સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ, કાર્બોક્સિલિક સમૂહ હોઈ શકે. કાર્બોક્સિલિક સમૂહ હોઈ શકે. તો એમિનો એસિડના બંધારણમાં એક એમિનો સમૂહ છે એ બેઝિક છે, અને એક કેવો છે? COOH, એટલે કે એસિડિક સમૂહ પ્રેઝન્ટ છે. હવે આર તરીકે કોણ જોડાય તેના આધારે એમિનો એસિડ છે તેનું નોમેનકલ્ચર થાય, નામકરણ થાય, બરોબર, એની વાત છે. જો મોટા ભાગના એમિનો એસિડ છે એ પ્રાથમિક એમાઇન ધરાવે છે, મેં પહેલા પણ વાત કરી, બરોબર. આપણે જે 20 એમિનો એસિડ ભણવાના છે એમાંથી ઓનલી વન, માત્ર એક જ એમિનો એસિડ એવો છે જે દ્વિતીયક એમાઇન ધરાવે છે. અને યાદ રાખશું ખાસ, દ્વિતીયક એમિનો સમૂહ ધરાવતો એમિનો એસિડ. દ્વિતીયક એમિનો સમૂહ ધરાવતો એમિનો એસિડ કયો આવશે? તો કે પ્રોલિન. બહુ પૂછાય છે, ધ્યાન રાખજો, ગુજકેટમાં પૂછેલો છે. પ્રોલિન સ્ટ્રક્ચર કંઈક આવું છે, અહીંયા ધ્યાન આપશું. NH COOH, જે તમે કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો, તમને ત્યાં આપેલું છે. તો પ્રોલિનમાં અહીંયા ખાસ આપણે ધ્યાન રાખશું, બરોબર. આ બંધારણ આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. કોનું બંધારણ છે? પ્રોલિનનું. ખાસિયત શું છે? તો કે એમાં દ્વિતીયક એમિનો સમૂહ આવેલો છે તેના સ્ટ્રક્ચરમાં, બંધારણની અંદર. આ સંપૂર્ણ બંધારણ મેં દર્શાવેલું છે, આ સંપૂર્ણ બંધારણ છે. ઓકે, ચલો હવે અહીંયા વાત કરીએ. અમુક 1, 2, 3 આપણે 3 ઉદાહરણ લઈએ એટલે આપણે સમજી શકીએ. ચાલો, અહીંયા આર તરીકે હાઇડ્રોજન હોય તો આપણા એમિનો એસિડનું બંધારણ શું થાય? અહીંયા COOH, C
NH2H H બરોબર. પછી જો R તરીકે CH3 એટલે કે મિથાઇલ સમૂહ હોય તો COOH. આ તો બધું જૈસે થે તો કે યસ જેમ છે એમ જ. ઓકે, અહીંયા CH3 જોડાણ. હવે તમને એમ થાય કે અમારે NH2 આ બાજુ નથી લખવો, આ બાજુ લખવો છે, તોય મારી ના નથી. ચલો આ બાજુ લખી નાખો પ્રાથમિક એમિનો. તો એક વસ્તુ અહીંયા ઉડીને આંખે વળગે. આની પહેલા જે બાબત શીખી ગયા એ બાબત અહીંયા રિપીટ થઈ. જોજો પહેલા ઉદાહરણમાં તો બે કાર્બનની બે સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાય. આ એમિનો એસિડ છે એનો કાર્બન જુઓ અને બાજુના એમિનો એસિડનો કાર્બન જુઓ, બેમાં કાંઈ ફરક લાગે છે? આપણે અગાઉ ભણી ગયેલા છીએ એ જ બાબત અહીંયા રિપીટ થતી આપણને જોવા મળે છે ભાઈ. બરોબર, કોઈ ડિફરન્ટ તમને લાગતો હોય એવું છે તો કે હા? શું છે તો કે બીજો મિથાઇલ સમૂહ જોડાણો એનો કાર્બન કિરાલ કાર્બન છે. અને કિરાલ કાર્બન એટલે કયો કાર્બન તો કે અસમ કાર્બન. અસમ કાર્બન હોય તો તેને આપણે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકશું. ઓકે, તો ત્રીજું ઉદાહરણ આપણે હજી એક લઈએ એટલે સારી રીતે સમજી શકીએ. જો R તરીકે CH3 હોય તો બરોબર આપણું બંધારણ કંઈક આવું થશે. અહીંયા જોઈશું. ચલો શું થશે? NH2 COOH H અને અહીંયા આખો ભાગ જોડશું તો કે હા. તો પહેલા એમિનો એસિડમાં R તરીકે હાઇડ્રોજન છે, બીજા એમિનો એસિડમાં CH3 સમૂહ છે, ત્રીજામાં આઇસોપ્રોપાઇલ છે. બરોબર, તો ત્રણેયના નામ બદલાય છે. નામ તો લાક્ષણિક ઉપરથી રાખેલા છે. પહેલાનું નામ છે ગ્લાયસિન, પછી એલેનાઇન અને લાસ્ટમાં વેલિન. નેમનો કોઈ ચોક્કસ અર્થ નથી લેવાનો, અમુક ના આવે છે લાક્ષણિક નામ, પરંતુ એનો કોઈ બીજો અર્થ નહીં. આ ગ્લાયસિન તો કે એમિનો એસિડ છે, એલેનાઇન એમિનો એસિડ છે, વેલિન એમિનો એસિડ છે. ઓકે, તો આ ત્રણ એક્ઝામ્પલ ઉપરથી આપણને એટલું જાણવા મળ્યું કે R બદલાય, બાકીનું બધું સ્ટ્રક્ચર સેમ. R છે એ શું હોય? આલ્કાઇલ હોય, એરેલ હોય, એમિનો સમૂહ હોય, હાઇડ્રોક્સિલ સમૂહ હોય, હાઇડ્રોજન હોય અને કાર્બોક્સિલિક સમૂહ હોય. એટલે તમને MCQમાં પૂછવું હોય તો ધ્યાન રાખવાનું R એટલે શું, તો એમાં કોઈ પણ સમૂહ હોઈ શકે. R બદલાતો સમૂહ છે, ચેન્જ થયા કરે છે. ઓકે, બધા એમિનો એસિડમાં ઓનલી વન જે ગ્લાયસિન જે કિરાલ કાર્બન ધરાવતો નથી. ગ્લાયસિન કિરાલ કાર્બન ધરાવતો નથી, એટલે ગ્લાયસિન પ્રકાશ ક્રિયાશીલ નથી. બાકીના બધા જુઓ, અહીંયા કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ સમૂહ વડે સંતોષાણી, અહીંયા પણ કાર્બનની ચારેય સંયોજકતા અલગ સમૂહ વડે સંતોષાણી. તો એ કિરાલ કાર્બન ધરાવે છે, એટલે કિરાલ કાર્બન ધરાવતા હોય તો કેવા થશે? પ્રકાશ ક્રિયાશીલ. તો આ આપણે એમિનો એસિડની બેઝિક માહિતી મેળવી. એમિનો એસિડનું જે તો બંધારણ જોયું. આવતા બીજા લેક્ચરની અંદર આપણે એમિનો એસિડ વિશે વધુ ચર્ચાઓ કરશું, પણ યાદ રાખશું અહીંયા R છે ચેન્જ થતો સમૂહ છે, બદલાતો સમૂહ હોય છે. ઓકે, તો આજે આપણે એટલે અટકીએ છીએ.